ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે જન્મ ને મૃત્યુ તે આપણા હાથમાં ભલે નથી। જન્મ અને મૃત્યુ તે પરમાત્માના હાથમાં છે, પરંતુ કેવું જીવન જીવવું તે આપણા હાથમાં છે। તો હાથ, પગ, આંખ, કાન વગેરે ભલે તે પ્રકૃતિના છે, પરંતુ તે તો સંતો કહે છે કે હાથ, પગ, આંખ, કાન વગેરે તે માતાના પેટમાં 9 મહિનામાં પેદા થયા છે, પરંતુ આંખ, કાન, મુખનો કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં જન્મ પછી છે। તો હાથ પગ મળ્યા છે તો તેના વડે પરોપકાર કરો, કોઈની સેવા કરો, પરંતુ હાથ વડે બીજાનું ગળું દબાવો નહીં, કે કોઈની હિંસા ન કરો, કે તે હાથ વડે જુગાર ન રમો, કે ફટાકડા ન ફોડો, કે ક્રિકેટ ન રમો, કે કાનથી સારું સાંભળો, જે સારું સાંભળો, મોઢેથી તે સારું બોલો, જે ખરાબ શબ્દ કે જે કટુ વચન પ્રેમ તૂટી જાય છે તેવું ન બોલો। જો ગાડી ચલાવતા જે નથી તે આળસુ છે ને આળસુ કહેવાય છે, તો ચલાવીને ક્યાં લઈ જવી ગાડીને તે બરાબર જગાએ લઈ જવી તે ગાડીનો દોષ નથી। તેમ આ શરીર સાધન છે, તે શરીરનો કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં છે। તો આ શરીર વડે સત્સંગ સાંભળીને મોક્ષ પામી શકીએ છીએ। અને જો શરીરમાં પૂર્વના એટલે કે પૂર્વના સંસ્કાર ભલે છે, તે નવા સંસ્કાર બનાવવા તે આપણા હાથમાં છે। કર્મો સારા અને કર્મો ખરાબનું પરિણામથી જ જીવને ભોગવવું પડે છે, તે પોતાના હાથમાં છે। આત્મા મન સાથે જોડાઈને જીવ બને છે ને સારા કર્મોથી તે પરમાત્મા બને છે, તે પોતાના હાથમાં છે। તો કર્મોને સુધારવાથી આભામંડળ સુધરે છે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભામંડળમાં ખૂબ જ શક્તિવાળું બને છે। તમારું આભામંડળ બીજાઓના આભામંડળ સાથે અંદર ક્રિયા કરતું હોય છે। જેણે જીવ માત્ર પ્રત્યે નિષ્ઠા રાખી આત્માચિંતન વડે આત્માના બળથી મનને જીત્યું છે, તે જ આત્મા પોતાનો મિત્ર છે। પણ જેણે આત્માના બળથી મનને જીત્યું નથી અને સંસારના વિષયોનો ભોગવે છે, તેમાં રચ્યો પચ્યો રહે છે, તેનો આત્મા પોતાનો જ દુશ્મન થઈને વર્તે છે। આ ગીતા અધ્યાય 6 શ્લોક 6માં પુરાવો છે। જે સર્વના સમાન દ્રષ્ટિ રાખે તે શ્રેષ્ઠ છે। આ ગીતા અધ્યાય 6 શ્લોક 9માં પુરાવો છે। તો ખરેખર આપણે શરીરને સુધારવા માટે અને ઉપવાસ વડે જ આત્માજ્ઞાન વધે છે। તો ઉપવાસ ઘણા પ્રકારના હોય છે। એક તો લોકો વસ્તુની માંગણી માટે ઉપવાસ કરે છે, ધન સંતાન વગેરે માટે। બીજો પતિ પત્ની વગેરેના ઝઘડામાં ઉપવાસ કરે છે। ત્રીજો કોઈ પણ સૌજનના મૃત્યુના પ્રસંગે વગેરેમાં ઉપવાસ રાખવો પડે છે। તેવા ઉપવાસથી જીવનની શક્તિ જાગૃત થતી જ નથી, પરંતુ માનસિક ટેન્શનને કારણે આવા ઉપવાસ ઘણી વખત નુકસાન કરે છે। જ્યારે સમજપૂર્વક માનસિક તૈયારી સાથેના ઉપવાસથી ખૂબ લાભ થાય છે। તો લગ્નમ પરમ ઔષધિ, ઉપવાસ વડે સર્વે રોગની દવા છે। ઉપવાસ તે સર્વે રોગની દવા છે।
ઉપવાસના સમયમાં સાવધાની રાખવી જરૂરી છે. મોટા ભાગે ઉપવાસથી ચક્કર આવવા, પુષ્કળ નબળાઈ આવી, માથું દુખવું, ઉઠતા બેસતા આંખો સામે અંધારા આવવા, પેટમાં દુખવું, ઝાડા થવા, તાવ આવવો, સુસ્તી થવી, શરીરમાં ખંજવાળ આવવી, મોઢાનો સ્વાદ બગાડવો વગેરે અનેક રોગો વધે છે. આવા સમયે ગભરાવાની જરૂર નથી, કારણ કે શરીરમાં પૂરી સફાઈ થાય છે. તેથી શરીરમાંથી ગંદકી નીકળે છે. જરૂર લાગે તો હુંફાળું ગરમ પાણી પીવું, તે જીભમાં આંગળી નાખીને કાઢી નાખવું, જેને ગજકરણી કહેવાય છે. પરંતુ ઉપવાસને છોડવો જ નથી. ઉપવાસના સમયમાં જીવની શક્તિ આપણા શરીરના પરસેવા વડે કચરો કાઢે છે. તેથી દિવસમાં 3 વખત, સવાર, બપોર ને સાંજે ઠંડા પાણીથી શરીરને ઘસીને સ્નાન કરવું. એક જગ્યાએ આમ 15 વખત આમ ઘસવાથી મોટા ભાગના શરીરના રોગ મટે છે. અને મોટા ભાગના દરેક શરીરના જે એક્યુપ્રેશરના, ચક્રોના કે બીજા અવયવના સૂચોની સારવાર થાય છે અને એના વડે શરીર શુદ્ધ થાય છે. તો સ્નાનમાં ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. તેનાથી પરસેવો જે નીકળે છે તે બિંદુઓ પુરાઈ જાય છે. એક કહેવત છે, જે સવારે સાંજે ઠંડા પાણીથી સ્નાન કરે છે ને ઉપવાસ કરે, સવાર સાંજે સૂર્ય સ્નાન કરે, તે વિટામિન ડી તેમજ B12 મફત મળે છે. તે ઘેર ડૉક્ટર ના આવે. ઉપવાસ નવરાત્રિમાં સમૂહમાં કરવા, તે કોઈક અનુભવના માર્ગદર્શનના હેઠળ ઉપવાસ કરવો. અને ઉપવાસ છોડવા કાળજી રાખવી. પહેલાં હલકું લીંબુ પાણી પીવું, પછી ફળો લો, પછી જેટલા દિવસ ઉપવાસ કર્યા હોય તેટલા દિવસ હલકું ભોજન લેવું ને ધીરે ધીરે ભોજન લેવું. તો તે ઉપવાસથી ચા, કોફી, તમાકુ, દારૂ વગેરે વ્યસન છૂટે છે ને આત્મા જ્ઞાન વધે છે અને શરીર શુદ્ધ થાય છે. તો ઉપવાસથી જ શરીર શુદ્ધ થાય છે ને ઉપવાસથી સર્વે રોગ મટે છે. તો ઉપવાસથી શરીર પાતળું થાય છે, પરંતુ સાથે આત્માશક્તિ ખૂબ જ મજબૂત થાય છે. ઉપવાસથી વિચારોને જીતાય છે. ઉપવાસ 16 કલાકના રાખવાથી શરીરમાં 100% ચિત્ત રાખવાથી તે નિરોગી બને છે. છતાં જો ગીતા અધ્યાય 9:26 મુજબનો આહાર, જે પાંદડાનો લીલો રસ, તેમાં મધ કે ખજૂર ફણગાવી તેને લીલો રસ પીવો, વત્તા ફળરસ કે કાચા શાકભાજી કે ફણગાવીને કઠોળ અનાજ ખાવાથી 100% શરીર નિરોગી બને છે. પરંતુ જે ચીકણો પૌષ્ટિક બળ વધે, ગીતા અધ્યાય 17 શ્લોક 8 મુજબથી પણ તેને પચાવવામાં પાછા 50% શક્તિ વપરાઈ જાય છે. તો તે ઉપવાસ કર્યાનો કોઈ અર્થ જ થતો નથી. તે પાછો પચવામાં ભારે છે. તે ગીતા અધ્યાય 17 શ્લોક 9 મુજબ કડવો, ખાટો, ગરમ ખાવાથી રોગ થાય છે. અને ગીતા અધ્યાય 17:10 મુજબ ખાવાથી આળસ અને ઊંઘ વધે છે. તેવો આહાર બંધ કરો તો વધુ સારું છે. અગર તમે એવો જો આહાર કરશો તો મૃત્યુ પછી પશુ પંક્ષીને ઝાડપાનમાં જન્મશો. ગીતા અધ્યાય 14 શ્લોક 15 પુરાવો છે. તો ઉપવાસ કરવા જોઈએ. કુંતાજી કહે છે, તે નિર્જળા એકાદશીમાં ઉપવાસ રાખવાનું હાલમાં ઘણા લોકો સમજતા જ નથી. ઉપવાસથી સર્વે રોગો મટે છે. ઉપવાસ લંઘન ઉત્તમ ઔષધ. ઉપવાસથી વાત, પિત્ત, કફના 140 રોગ મટે છે.
અગ્નિ પ્રદીપ્ત થાય છે ને પાચન સુધરે છે, તાવ વગેરે અનેક રોગોનું પ્રમાણ ઘટે છે. તો હજાર પ્રશ્ન રીત રાખી 16 કલાકના ઉપવાસી રોગ મટે છે. પાંચમો કે 50% કાચું ખાવાથી શરીર નિરોગી રહે છે, છતાં 50% બાકી રહે છે. 500% જે રાંધેલું ખાવાથી પાછા હતા ત્યાં જ રહી જવાય છે. તો શું ઉપવાસનો લાભ થાય? માટે રાંધેલું ખાલી 30% લો, બાકી રાત્રે 70% તો કાચું જ લો, તો ઉપવાસનો લાભ થાય છે. છતાં પોતાની પ્રકૃતિનો વિચાર કરીને ઉપવાસ કરવો. જેને વાતરોગ છે, તુર તરસ લાગી છે, થાકેલો છે, બાળક છે, વૃદ્ધ છે, સગર્ભા સ્ત્રી છે, ક્ષયરોગી છે, ઝીણો તાવ છે વગેરે અનેક રોગના કારણવાળા મનુષ્યને ઉપવાસ રાખવો જ નથી. જે મનુષ્યને હાડકામાં દર્દ છે, મનુષ્યમાં શંકા છે, તેને ઉપવાસ રાખવો નથી. બાકીનાઓએ ઉપવાસ જેવો કોઈ પણ શરીરનો રોગ મટતો નથી. તો ઉપવાસમાં સાદા પાણીનો એનીમા જરૂરથી લેવો. કોઈ પણ અનુભવની સલાહ વિના બીજો કોઈ પણ પ્રકારનો એનીમા નથી લેવો. ઉપવાસમાં 2 વખત ઠંડા પાણીથી શરીરને ઘસીને સ્નાન કરવું, તેમજ દિવસમાં 3 વખત 20 મિનિટ પરમાત્મા નિરાકાર પ્રભુનું ધ્યાન ચોક્કસ કરવું. ત્રીજું, નવરાત્રિ ઉપવાસ ફક્ત પાણી ઉપર કરવા હોય તો 2 દિવસ પહેલાં અનાજ છોડી દેવું, ત્યારબાદ પાણી ઉપર ઉપવાસ કરવો. નવરાત્રિ ઉપવાસ છોડ્યા પછી ઘરેલું ભોજન પર આવવું. ઓછામાં ઓછા 2 દિવસ શાકભાજી ને ફળ ખાવા. ત્રીજા દિવસે રાત્રે થોડા અનાજનો ઉપયોગ કરો. ચોથા દિવસે 80% શાકભાજી અને 20% અનાજ કઠોળ લેવું. ઉપવાસમાં ચા, કોફી, તમાકુ, દારૂ, સિગારેટ કે બીજા વ્યસન કે ફેશન ન કરવા. ઉપવાસ વખતે અનાજનો ઉપયોગ થતો નથી, તેટલું જ ગરીબોને, કીડી, કૂતરા વગેરેને વેચી દેવું. તો પરમાત્માની સેવા કરીને જ ઉપવાસ છોડવા. વળી ઉપવાસ અને આરામથી જીવન શક્તિ મજબૂતની સારી રીતે જાગૃત કરી શકાય છે. કાર્યક્ષમ કરે છે, રોગ મટે છે. દિવસભર શારીરિક તથા માનસિક કામકાજથી શરીરમાં તૂટફૂટ થાય છે કે રાત્રિના આરામથી શરીરમાં પાચન સુધરે છે અને નિંદ્રામાં ભગવાન એ તૂટફાટને રિપેરિંગ કરે છે. ઉપવાસ પ્રથમ 3 દિવસ જરા મુશ્કેલ પડે છે, પરંતુ ચોથા દિવસનો મનની શક્તિ તેમાં જોડાઈ જાય છે અને ઉપવાસ સરળતા સાથે આગળ ચાલે છે. તો ઉન્મની અવસ્થાના વિચારથી શરીરમાં અદ્ભુત શક્તિ ઉત્પાદન થાય છે. જોને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે તેમને માટે અવારનવારના ઉપવાસ બહુ જ ઉપયોગી છે. ઉપવાસથી મોટા ભાગના રોગો મટી જાય છે, મનની અને શરીરની શુદ્ધિ થાય છે. અનવોન્ટેડ ટ્યુમર એટલે ખોટા રોગ ઓગળી જાય છે, શરીર નિરોગી બને છે. ઉપવાસથી કોઈ પણ નુકસાન થતું નથી. ઉપવાસમાં શરદી, ખાંસી, ઝાડા, તાવમાં ઉપવાસ ખૂબ જ ઉપયોગી થાય છે. તે સાબિત થયું છે. મને કોઈ પણ થયું જ નથી. એવા સારા વિચારથી કેન્સર પણ મટે છે. તો શું કરવાથી ફરી મનુષ્ય મળે છે? શું કરવાથી ફરી મનુષ્ય બને છે તે જાણો. પહેલાં સમય 24 કલાકના 8 કલાકના 3 ભાગ કરો. તેમાં ઊંઘવામાં 1 ભાગ વાપરો. પછી 16 કલાકમાં જે ઈમાનદારીથી સત્ય મહેનતનું કર્મ કરી તે કર્મનું ફળ પરમાત્માને આપવામાં
અને જીવ પ્રાણી માત્રના દુઃખો છોડવામાં સમાન ભાવની દ્રષ્ટિથી સંપ સેવા પરોપકાર કરવાથી એ 100% માર્કમાં પાસ થાય છે તો તે મનુષ્ય ફરી મનુષ્ય બને છે. પરંતુ વ્યસનમાં ફેશનમાં જ્યાં ત્યાં ફોકટ ફરવામાં, ટીવી મોબાઈલ જોવામાં કે ક્રિકેટ રમવા જોવામાં કે જળમૂર્તિ કર્મકાંડ કરવામાં, કામ ક્રોધ લોભ હિંસા ચોરી વગેરે અસુરી આચરણથી મન બગડે છે તો મનની સફાઈ કરી નથી. અને જે શરીરની ઉપર છેલ્લી સફાઈમાં શું ટકાવારી મળે કે તેમાં પાસ થાઓ નહીં તો ફરી મનુષ્ય જન્મ મળે કેમ? જરાક તો વિચારો. જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમજીને છોડી દો. વિષય 5 છે: શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. શબ્દના વિષયથી હરણ મરે છે ને આપણે શબ્દ બોલવાનું છોડતા જ નથી. જરૂરી નથી તેવું જે સાંભળવાનું છોડતા જ નથી. મૌનથી જલ્દી પ્રગતિ થાય છે તો છતાં મૌન પાળતો જ નથી. અને દિવસનું ભલે કામ કરે પણ સાંજ સવારે આ ટીવી જોવાનું કે ક્રિકેટ જોવાનું છોડી અને મૌન પાળો તો લાભ થાય છે. બીજું કે સ્પર્શના વિષયથી હાથી મરે છે. મનુષ્ય પોતાના ગૃહભાગને કે સ્ત્રીના સ્પર્શ કરવાથી વિકારો વધે છે તે છોડતો નથી. ને કામ ભોગથી જ્ઞાન નાશ થાય છે તે કામને છોડતો નથી. આ કામ નાશથી જ્ઞાન નાશ થઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. છતાં તે નિત્યનો કામ દુશ્મન છે. આવું ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. તો નિત્યનું કામ છોડી દો. ત્રીજું, રૂપના વિષયથી પતંગિયું દીવામાં બળી મરે છે. મનુષ્ય રૂપ જોવા દેશ વિદેશ ફરવાનું છોડતો જ નથી કે ટીવીની સિરિયલ કે ક્રિકેટ જોવાનું છોડતો જ નથી. જે જરૂરી નથી તે જોવું જ નથી. આપણે એ ટીવી નહીં જોઈએ તો આપણા આત્મજ્ઞાનમાં શું નુકસાન થાય છે થોડુંક તો વિચારો. તો એવો લાભ નથી થતો તો એ છોડી દો. છતાં ટીવીમાં ઘણું ધાર્મિક પ્રોગ્રામ આવે છે તો ધાર્મિક પ્રોગ્રામ જુઓ કે મોબાઈલમાં જુઓ તેમાં કોઈ વાંધો નહીં, પણ જે નથી જોવા જેવું તેને ન જુઓ. ચોથું કે રસના વિષયથી માછલું મરે છે. મનુષ્ય જાણે છે તમોગુણ રજોગુણી ખોરાકથી આળસ અને ઊંઘ રોગ થાય છે, છતાં તે છોડતો જ નથી તો એ છોડી દો. પાંચમું કે ગંધના વિષયથી ભમરો કમળમાં બીડાઈને મરે છે, છતાં મનુષ્ય અંતરમાં કેમિકલ છે તે સૂંઘવાનું છોડતો નથી. તે ડીઝલ પેટ્રોલ કે તમાકુ ફટાકડા ફોડીને સુગંધ સૂંઘવી જ નથી, છતાં તે છોડતા જ નથી. જેણે ફટાકડા જેમ દિવાળી આવી તો જો ફોડશું નહીં તો જાણે અમને કોઢ થશે. અરે આવા બધાય મતલબ કે મનુષ્ય 99% હિન્દુમાં જો ફટાકડા ફોડવા સિવાયનો માંડ ભાગે જ કોંક નીકળે છે. મારા જેવો કે અમુક માણસો જ ફટાકડા ફોડવાનું બંધ કરાવે છે અને બંધ કરે છે, પણ મોટા ભાગના માણસો ફટાકડા ફોડે છે. તો આવું ફટાકડા ફોડવાથી શું લાભ થાય છે થોડોક તો વિચારો. તમારા હૃદયમાં તકલીફ થાય છે અને ફોડીને તમે દૂર ભાગી જાઓ છો. જોતાય તમે નથી, જોવે બીજા. અને આ મૂર્ખા તમને આવા પૈસા દીધા એ ભગવાને તો આ ફટાકડા ફોડવા. એક પણ માણસને આવું નથી સમજાતું હિન્દુના માણસોને. ફટાકડા ફોડવા જરૂરી નથી તો ફરી મનુષ્ય બને કેમ? જો આ ફટાકડા ફોડશો તો ફરી મનુષ્ય જ નહીં થાવ. તો ફરી મનુષ્ય થવું હોય તો ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય. એટલે સત્યને જ પરમાત્મા કહેવાય છે. તેનું પાલન કરવું.
ને પરમાત્માના જ્ઞાન અગ્નિમાં બધા કર્મો બાળી નાખવા, તે નિર્મળ શુદ્ધ બનાવવો, મનવાળો થઈને ફરી જન્મતો જ નથી. તો જુદા જુદા શાસ્ત્રના શ્લોક બોલતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા વિના હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કરોડો દાન કરો, મોક્ષ તો બ્રહ્મ જ્ઞાની વિના થવાનો જ નથી. તો ખરેખર શરીરનું સરવૈયું કાઢો, દરરોજની ખંતવણી કરો, તેનો હપ્તે ટોટલ મારો, પછી મહિને ટોટલ મારો, વર્ષનો ટોટલ કરો કે કેટલો સમય સારા કર્મો કરવામાં સમય વાપર્યો છે અને કેટલો સમય ખરાબ કર્મો કરવામાં સમય બગાડ્યો છે. તો તે મુજબ નવા જન્મ માટેનું શું શું સારા કર્મની તૈયારી કરી છે. જે દિવસનું જે કર્મ કર્યું હોય તેવું જ લખવું, ખાવું, પીવું, જોવું, સાંભળવું વગેરે લખવાથી, અફસોસ કરવાથી ખરાબ આદત છૂટશે અને પરિણામ સારું આવશે. તો જ સંતાનો સારા વર્તન કરે અને પોતાના કુટુંબને સુધારે, તો જ સંતાન સારા બને છે. પ્રવૃત્તિ શરીરની, મનની અને આત્માની. શરીર શું શું કરવું, સમય મનથી શું શું સમય, તે બધું જ શરીરમાં સરવૈયું કરો, તેનાથી જ શરીર સારું થશે. તો શરીર સારું હશે તો જ સવારે 4:40 ઉઠ્યો, શૌચ સંડાસ 4 વાગે ઉઠી, શૌચ સંડાસ દાંતણ સ્નાન 20 મિનિટ 5 વાગે, પછી ધ્યાનમાં બેઠો, પછી 35 લખવામાં સમય લગાવો, પછી 6 વાગે યોગાસન કરવું અને 6 થી 10 પાછું લખવું. એવી રીતે દરરોજ પોતાનું સરવૈયું કરીને આપણે આ આત્માને તે શરીર નિરોગી બનાવો, તો જ શરીર નિરોગી હશે, તો જ મનુષ્ય ફરી જન્મ સફળ થશે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.